જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હું છું નૈના પટેલ. મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફમાં આપનું સ્વાગત છે. આજે સૌને ગમતા અને ઝડપી બને તેવી રેસીપી હું તમારી સામે લઈને આવી છું. તે આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા. ચલો આપણે બનાવીએ. બટાકા ધોઈ આપણે એની અંદર પાણી નાખીશું અને 1 ચમચી મીઠું નાખીશું. હવે આ બટાકાને આપણે બાફી દઈશું. આપણે બટાકામાં 3 થી 4 સીટી થવા દેવાની અને પછી બટાકા ઠંડા થાય એટલે છોલી નાખવાના. હવે આપણે ડુંગળી કટ કરી લઈશું ચોપરમાં. આદુ મરચાંની પેસ્ટ ચોપરમાં કટ કરીશું અને 4 થી 5 ચમચા મોટા તેલના નાખીશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે એનામાં 1 ચમચી જીરું નાખીશું અને પછી આદુ મરચાંની પેસ્ટ નાખીશું ને પછી ડુંગળીને જે ચોપરમાં કટ કરી હતી એ નાખી લઈશું અને પછી એમને સાંતળીશું. 1 ચમચી મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું અને વળી પાછું સાંતળવા દેવાનું. પછી ધાણા જીરુંનો પાવડર. આ બાજુ બધું સંતળાય છે ત્યાં સુધી આપણે બટાકા ક્રશ કરી લઈએ. બટાકાને એકદમ ક્રશ કરી લેવાના અને હવે આ ડુંગળીને જે એકદમ ચડી ગયું છે એનામાં આપણે બટાકાના નાખીશું. મસળેલા બટાકા છે તે નાખી દઈશું અને હવે એકદમ સરસ રીતે હલાવવાના, જે બધું સરસ મિક્સ થઈ જાય. હવે ગેસ બંધ કરીશું અને આપણો મસાલો તૈયાર છે. હવે આપણે લોટ બાંધી લઈશું. તેમાં 1 ચમચી મીઠું, તેલ અને પાણી નાખી લઈએ અને તમને સોફ્ટ લોટ કેવી રીતે બંધાય તે જોવું હોય તો મેં શોર્ટ્સ બનાવ્યો છે, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. લોટ બંધાઈ જાય એટલે હું તમને આલુ પરોઠા બનાવવાની 2 રીત શીખવાડીશ. પહેલી ટ્રીકમાં આપણે 2 પડવાળું આલુ પરોઠું બનાવીશું. 2 પડવાળી રોટલી માટે આપણે 2 નાના નાના લુવા લઈશું અને તે રોટલી વણીશું. 1 રોટલીમાં આપણે માવો લગાવીશું. સરસ રીતે ફેલાવી દેવાનો માવો અને એની ઉપર આપણે પછી બીજી રોટલી લગાવીશું. અને હવે આપણે તવા ઉપર તેલ નાખી લઈએ અને એના ઉપર આલુ પરોઠું જે આપણે 2 પડવાળું બનાવ્યું છે તે શેકી લઈએ. ગેસ સ્લો રાખવાનો અને જુઓ હવે આપણું આલુ પરોઠું 2 પડવાળું તૈયાર છે. હવે આપણે જોઈએ બીજી ટ્રીક. આ આલુ પરોઠો બનાવવા માટે લુવો જાડો લેવાનો, જેથી વચ્ચેથી માવો નીકળી ના જાય. આ આલુ પરોઠું બનાવવા માટે આપણે મોટો લુવો લઈશું અને જાડી રોટલી સરસ થશે તો પેલો માવો અંદરથી નીકળશે નહીં. અને માવો ભરવાનો, માવો ભરીને સ્ક્રીપ પકડીને એવી રીતે કરવાનું અને ઉપરથી જે લોટ વધે એ કાઢી લેવાનો, કારણ કે અંદર પેલો લોટ આવે છે તો મજા નથી આવતી ખાવામાં. આવી રીતે લોટ કાઢીને સાઈડમાં મૂકવાનો અને પાછું આપણે આલુ પરોઠું વણી લેવાનું. આવી રીતે હાથેથી દબાવી અને હલકા વેલણથી વણવાનું, દાબ નહીં દેવાનો, તો સરસ મસ્ત આલુ પરોઠું બનીને તૈયાર થઈ જાય છે. અને આપણે તવા ઉપર થોડુંક તેલ નાખીશું અને તેને ઉથલાવવામાં સરસ શાંતિથી ઉથલાવવાનું. સ્પીડ કરવાથી આલુ પરોઠું તૂટી જાય છે ને ગેસ હંમેશા સ્લો રાખવાનો, જેથી આલુ પરોઠું બળી ના જાય. સ્લો ગેસમાં આલુ પરોઠું સરસ કડક ને સરસ થાય છે. તમે જોઈ શકો છો, જુઓ કેટલું સરસ આલુ પરોઠું થાય છે. આ આલુ પરોઠું તમે દહીં સાથે, લસણની ચટણી સાથે અને માખણ સાથે પણ તમે ખાઈ શકો છો. જુઓ આપણું આલુ પરોઠું બનીને તૈયાર છે. આ આલુ પરોઠાની 2 ટ્રીક મેં તમને આપી છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ બને છે. તો તમને કેવી લાગી આ રેસીપી? ઘરમાં કશું નહીં હોય તોય બી આલુથી આ આલુ પરોઠા બની જાય છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ઝડપી બને છે. આવા જ રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.